Hello everyone, myself Kushali Kathiria. In this video, we discuss a centralized query optimization. Okay. In this section, we present the main query optimization query for the centralized system. This presentation is a prerequisite to understanding the distributed query optimization for three reasons. First one is the distributed query is a translate into local query, each of which is a process with in a centralized way. Second is the distributed query optimization technique are often extension of the query technique for centralized system. And finally, centralized query optimization is a simpler problem. The minimization of communication cost make the distributed query optimization more complex. Okay, એમાં શું કહેવા માંગે છે તો કે centralized query optimization છે એના ત્રણ પ્રેઝન્ટેશન જે છે એનું ત્રણ રીતે આપણે પ્રેઝન્ટ કરી શકીએ. ફર્સ્ટ વન છે જે કંઈ બી ક્વેરી છે ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી ને આપણે લોકલ ક્વેરીમાં શું કરવાનું છે તો કે લોકલ ક્વેરીમાં આપણે એને ટ્રાન્સફર કરવાનું છે. એ ટ્રાન્સફર કર્યા પછી શું કરવાનું તો એ જે કંઈ બી સેકન્ડ સ્ટેપ એનું એ છે કે એનું એક્સટેન્શન વર્ઝન છે એ આપણે સેન્ટ્રલાઇઝ સિસ્ટમનું ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશનનું જે કંઈ બી વર્ઝન છે એક્સટેન્શન વર્ઝન છે એને શું કરવાનું છે તો કે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ માટે ટીચ કરવાનું છે, બનાવવાનું છે. ઓકે, એની જે કંઈ બી ટેકનિક છે અને ફાઇનલ જે કંઈ બી છે એનું શું થયું તો કે આનું જે આઉટપુટ છે એ શું આવ્યું તો કે આપણું ક્વેરી ઓપ્ટિમાઇઝેશન જે આપણો સિમ્પલર પ્રોબ્લેમ થઈ ગયો અને એની એવી ક્વેરી ફાઇન્ડ આઉટ કરવાની છે જેની કોસ્ટ છે મિનિમમ હશે. ઇન સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ક્વેરી ઓફ પ્રોસેસિંગ ઇઝ ડન વિથ ધ ફોલોઈંગ એમ્સ. ઓકે, કે જે ક્વેરી પ્રોસેસિંગ છે એ નીચેના એમની મદદથી પૂરા થાય છે. ઓકે, ફર્સ્ટ વન છે મિનિમાઇઝ ઓફ રિસ્પોન્સ ટાઈમ ઓફ ધ ક્વેરી, કે જે કંઈ બી ટાઈમ એ લે છે બરોબર એક્ઝિક્યુટ થવા માટેનો એ કેવો હોવો જોઈએ તો કે મિનિમાઇઝ હોવો જોઈએ. મેક્સિમાઇઝ સિસ્ટમ થ્રુપુટ, કે જે કંઈ બી આઉટપુટ છે જે કંઈ બી ક્વેરીનું રિઝલ્ટ છે એ શું હોવું જોઈએ તો કે મેક્સિમમ હોવું જોઈએ. રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ મેમરી એન્ડ સ્ટોર રિક્વાયર્ડ ફોર ધ પ્રોસેસિંગ, જે કંઈ બી મેમરીઝ છે મેઇન મેમરી, લોકલ મેમરી કે પછી એની જે પ્રોસેસિંગ માટેની સ્ટોરેજ રિક્વાયરમેન્ટ છે એ શું હોવી જોઈએ તો કે રિડ્યુસ અમાઉન્ટમાં હોવી જોઈએ. અને ઇન્ક્રીઝ પેરેલિઝમ ઇટ મીન્સ કે બંને એટલી પેરેલલ આપણે જે કંઈ બી સિસ્ટમ છે એને એક્ઝિક્યુટ કરીએ. Centralized query optimization has divided into three approaches. Okay, dynamic, static અને hybrid. Hybrid આપણે કહી શકીએ કે સ્ટેટિક અને ડાયનેમિકનું મિક્સચર છે. તો આપણે વન બાય વન ડાયનેમિક અને સ્ટેટિક છે એ થોડું બ્રીફલી જોવાનું છે જે કંઈ બી છે તો એ આપણે જોઈએ કે ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન combine the two phases of query decomposition and optimization with execution. The QEP is dynamically constructed by the query optimization which makes calls to DBMS execution engine for executing the queries operation. Thus, there is a no need for the course model. એટલે ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન છે એના બે ફેઝિસ છે, એક છે ડીકમ્પોઝિશન અને જે કંઈ બી ઓપ્ટિમાઇઝેશન એક્ઝિક્યુશન જે કંઈ બી ડીકમ્પોઝિશન થયું છે એનું એક્ઝિક્યુશન થવું એ આપણે ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી પ્રોસેસિંગમાં એનું મોડેલ જે હતું એમાં આપણે જોયું તો એ ફેઝ. ઓકે, ફર્સ્ટ ફેઝ ને સેકન્ડ ફેઝ એ બંને ફેઝ છે અને એમાં છે ને કોસ્ટ મોડલની જરૂર પડતી નથી, મતલબ નો નીડ ફોર ધ કોસ્ટ મોડલ. ધ મોસ્ટ પોપ્યુલર ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ ઇઝ ધેટ ઇનગ્રીઝ વન ઓફ ધ ફર્સ્ટ રિલેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે શું કહે છે તો કે ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશનનો જે કંઈ બી એલ્ગોરિધમ છે એમાં ઇંગ્રીઝ છે એ બેસ્ટ પરફોર્મ કરે છે અને રિલેશનલ એલ્જિબ્રા માટે એ સુટેબલ છે. તો હવે આપણે એ જે એલ્ગોરિધમ છે એ આપણે ડિસ્કસ કરીએ. ઇંગ્રીઝ એલ્ગોરિધમ, તો ઇંગ્રીઝ એલ્ગોરિધમ સપોઝ કે તમારી પાસે મેં ડાયરેક્ટ અહીંયા આગળ એનું જે ક્વેશ્ચન છે ડાયરેક્ટ એ જ લીધો છે કઈ રીતે ક્વેરી એક્ઝિક્યુટ કરશું, કઈ રીતે એને પરફોર્મ કરશું. જો તમને ઓવરઓલ એલ્ગોરિધમ પૂછે તો તમારે શું કરવાનું થશે તો કે એને તમારે પહેલા ફોર્મમાં લખવાનું થશે. ઓવરઓલ બધા માટે તમે જેમ કે રિલેશન માટે લખતા હો રિલેશનલ R1 R2 R3 એ રીતે. ઓકે, તો અહીંયા આગળ વાત કરીએ કે સપોઝ કે આપણે ક્વેરી એવી ફાઇન્ડ કરવી છે કે નેમ ઓફ એમ્પ્લોઈઝ વર્કિંગ ઓન ધ CAD એન્ડ CAM પ્રોજેક્ટ. CAD અથવા તો કેમમાં જે કંઈ બી એમ્પ્લોઈઝ છે એ વર્ક કરતા હોય એ પ્રોજેક્ટના નામ લિસ્ટ આઉટ કરો.
તો એની માટેની આપણે એક ક્વેરી છે અહીંયા આગળ જનરેટ કરી છે કે સિલેક્ટ એમ્પ્લોય ડોટ ઈ નેમ. ઓકે, કે એમ્પ્લોય ડોટ ઈ નેમને ક્યાંથી સિલેક્ટ કરવાનું છે તો કે એમ્પ્લોય, એસએસજી અને પ્રોજેક્ટ નામનું જે 3 ટેબલ છે એમાંથી. એમાં આગળ કન્ડિશન આપી છે. કઈ કઈ કન્ડિશન તો કે emp ડોટ એમ્પ્લોય નંબર ઇઝ ઇક્વલ ટુ એસએચજી અસાઇન થયેલો જે કંઈ બી એમ્પ્લોય નંબર છે એ, મતલબ એમ્પ્લોય નંબર ને અસાઇન થયેલો એમ્પ્લોય નંબર એ શું હોવું જોઈએ તો કે સેમ હોવો જોઈએ. સેકન્ડ કન્ડિશન શું છે તો કે અસાઇન થયેલો પ્રોજેક્ટ નંબર અને પ્રોજેક્ટ નંબર એ બંને શું હોવો જોઈએ તો કે સેમ હોવો જોઈએ. અને એ પ્રોજેક્ટનું નામ શું હોવું જોઈએ તો કે કેડ ઓર કેમ. ઓકે, કેડ કેમ એ રીતે બી તમે કહી શકો. એટલે શું થયું તો કે એમ્પ્લોય ડોટ ઈ નેમ લઈ આવવાનું છે, એમ્પ્લોયના ટેબલમાંથી ઈ નેમ લઈ આવવાનું છે. ઓકે, કયા કયા ટેબલમાંથી એક ઈ નેમ નામની કોલમ લાવવાની છે, બાકી કયા ટેબલમાંથી તો કે એમ્પ્લોય અસાઇન થયેલું અને અસાઇન થયેલા એમ્પ્લોય અને પ્રોજેક્ટ. ઓકે, એ ડિટેલમાંથી શું તો કે એમ્પ્લોય નો એમ્પ્લોય નંબર અને એસાઇન થયેલા એમ્પ્લોય નંબર એ બંને સેમ હોવા જોઈએ. સાથે સાથે અસાઇન થયેલો પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ નંબર સેમ હોવા જોઈએ અને પ્રોજેક્ટ નેમ છે કેટ કેમ હોવું જોઈએ. તો એની માટેની આપણે એક ક્વેરી ફાયર કરી હતી. હવે ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન શું કરે છે તો કે ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન છે એને બ્રેક કરે છે કેલ્ક્યુલસ ક્વેરીને સ્મોલ પીસીસમાં, અને ઇન્ક્રીઝ છે એ શું કરે છે તો કે જે કાંઈ બી કમ્બાઈન કરશે કેલ્ક્યુલસ એલ્જિબ્રા હશે એને ડિકમ્પોઝિશનમાં અને ઓપ્ટિમાઇઝેશનમાં. ઓકે, તો અહીંયા આગળ શું કર્યું છે તો કે આપણે જે કાંઈ બી ડીએટેચમેન્ટ ડેટાચમેન્ટ એવું બી તમે પ્રોનાઉન્સ કરી શકો કે ડેટાચમેન્ટ જે છે એ ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશનમાં ઇન્ક્રીઝ એલ્ગોરિધમની મદદથી થશે. તો એમાં ડેટેચમેન્ટ એટલે શું તો કે detachment of the selection query Q1 is replaced by Q11 followed by Q dash where where is intermediate relation. કે આપણે કોઈ એક એવું ઇન્ટરમીડિયેટ રિલેશન લઈ આવવાનું છે પર્ટિક્યુલર કોઈ એક રિલેશન માટે કે જે બંનેનું ઇન્ટરમીડિયેટ થાય, બંનેને કમ્બાઈન કરે પુલ ટાઈપનું. ઓકે, કે બંનેને એવો પુલ બનાવીને આપે કે બંને ક્વેરી છે એટલી મોટી લાંબી ક્વેરી છે એને સ્મોલ પીસીસમાં આપણે ડિવાઈડ કરીએ અને એ ક્વેરીને આપણે થોડી સોર્ટ આઉટ કરીએ. હવે સપોઝ કે આપણી આ મેઇન ક્વેરી છે સિલેક્ટ એમ્પ્લોય નંબર, એમ્પ્લોય અસાઇન થયેલો પ્રોજેક્ટ. ઓકે, એ જે કાંઈ બી ક્વેરી છે એને આપણે શું કર્યું તો કે 2 પાર્ટમાં ડિવાઈડ કર્યા. કઈ રીતે 2 પાર્ટમાં ડિવાઈડ કર્યા કે ફર્સ્ટ મેં એવું કીધું કે ફર્સ્ટ આપણે જે કંઈ બી છે એ પ્રોજેક્ટ નેમ જોતું છે ને, તો પહેલા તો આપણે પ્રોજેક્ટ જેના બી પ્રોજેક્ટ નેમ છે કેડ કેમ હોય એવા પ્રોજેક્ટ નંબર લઈ આવો. ઓકે, ક્યાંથી તો કે પ્રોજેક્ટ ટેબલમાંથી. ઓકે, તો શું કર્યું અહીંયા આગળ તો કે સિલેક્ટ પ્રોજેક્ટ ડોટ પ્રોજેક્ટ નંબર ઇનટુ જેવેર. જેવેર ઇટ મીન્સ કે એ આપણી શું છે તો કે ઇન્ટરમીડિયેટ છે કોની વચ્ચેનું તો કે આ અને આ બંને ક્વેરીનું. આપણે એક ક્વેરી હતી એની બદલે આપણે 2 ક્વેરી કરી છે એટલે શું કર્યું તો કે ઇન્ટરમીડિયેટ જોશે, એટલા માટે જેવેર છે ઇન્ટરમીડિયેટ રિલેશન થયું છે. એટલા માટે પહેલા તો આપણે પ્રોજેક્ટની ડિટેલ હતી એ ફેચ કરી. સાથે સાથે આપણે ક્યુ ડેશ શું આપ્યું છે તો કે સિલેક્ટ એમ્પ્લોય નેમ એઝ યુઝ્યુઅલ એમ્પ્લોય અસાઇન થયેલું, પણ અહીંયા પ્રોજેક્ટની બદલે શું આવશે તો કે જેવેર આવશે. જેમ આપણે એક એક્ઝામ્પલ આપું કે પાયથનની લાઇબ્રેરી સપોઝ કે છે તો પાયથનની લાઇબ્રેરીમાં તમને એવું કહે છે કે તમે મેથ્સમાં કોઈ વેલ્યુ તમારે કાંઈ અસાઇન કરવાની જરૂર નથી, તમારે ખાલી મેથ્સની લાઇબ્રેરી છે એ તમારે શું કરવાની થશે તો કે ઇમ્પોર્ટ કરવાની થશે. તો અહીંયા આગળ સેમ વર્ઝન એ જ છે કે જેવેર છે, જેવેર અહીંયા આગળ યુઝ થયું છે તો કે જેવેરને અહીંયા આપણે તમે યુઝ કરી લો તો અહીંયા જે કાંઈ બી આ ક્વેરીમાં જે ફેચ થઈને આવવાનું છે એ અહીંયા આગળ યુઝ થઈ જશે. તો અહીંયા શું થશે તો કે એમ્પ્લોય નેમ એઝ યુઝ્યુઅલ બધી જ કન્ડિશન સેમ ટુ સેમ જે લાસ્ટ કન્ડિશન જે હતી એ Q11માં યુઝ થઈ ગઈ. કેમ શું કામ તો કે Q11 છે એમાં આપણે જેવેર ઇન્ટરમીડિયેટ રિલેશન રાખ્યું છે અને બીજી જે ક્વેરી હતી જેનો પુલ બાંધીને જે એની બીજી સાઈડ હતી એને આપણે શું કરી તો કે બચેલી જે કાંઈ બી ક્વેરી હતી અહીંયા આગળ લખી દીધી. તો આ શું થયું તો કે ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન એટલે શું તો કે પર્ટિક્યુલર તમે કોઈ રિલેશન ઇન્ટરમીડિયેટ રિલેશન રાખી શકો. હવે સપોઝ કે અહીંયા આગળ જેવેર છે એ પ્રોજેક્ટ માટે યુઝ કર્યું છે અને બીજી કોઈ ડિટેલ છે તમારે ફેચ કરવી છે તો જેવેરની મદદથી તમે ફરીવાર ક્યુ ડેશ ડેશ કરીને નવી કોઈ ક્વેરી છે એને લખી અને તમે શું કરી શકો તો કે તમે ફેચ કરી શકો છો. ઓકે, અહીંયા આગળ જો મેં Q11 લખ્યું છે ને તો અહીંયા આગળ સપોઝ કે Q11 ની બદલે હું Q12 મેં કેમ અહીંયા પ્રોજેક્ટ માટે જેવેર લીધો છે તો હું
અહીંયા અસાઇન થયેલા પ્રોજેક્ટ માટે બી કોઈ ઇન્ટરમીડિયેટ લઈ શકું. સેમ ટુ સેમ એમ્પ્લોય નંબર માટે, એમ્પ્લોયના ટેબલ માટે બી અહીંયા જેવેર લઈ શકું. એવું નથી કે હું આ એક પ્રોજેક્ટના ટેબલ માટે જ કોઈ ઇન્ટરમીડિયેટ લઈ શકું. હું એમ્પ્લોય ટેબલ માટે, અસાઇન થયેલા પ્રોજેક્ટ માટે અને પ્રોજેક્ટ ત્રણેય ટેબલ માટે મારે ઈચ્છા પ્રમાણે હું મારું ઇન્ટરમીડિયેટ લઈ શકું અને બે ક્વેરી છે એ જનરેટ કરી શકું. ઓકે, એ હતું ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન છે. આ છે સ્ટેટિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન. સ્ટેટિક ક્વેરી એટલે શું? તો કે સિમ્પલ ક્વેરી આર એક્ઝિક્યુટ અકોર્ડિંગ ટુ બેસ્ટ એક્સેસ પાથ. એટલે શું? તો કે જે કંઈ બી ક્વેરી આપણને આપી છે એમાં ક્યાંય આપણે પીસમાં ડિવાઈડ નથી કરવાનું, પણ એને શું કરવાનું છે? તો કે ડાયરેક્ટ એને જે કંઈ બી એની કોસ્ટ હશે, જે ઓછી હશે, એ ડાયરેક્ટલી આપણે શું કરવાની? તો કે એને એક્સેસ કરવાની છે, જે કંઈ બી કોસ્ટ ઓછી હશે એને. એમાં આગળ ફર્સ્ટ આપણે જોઈએ તો કે એક્ઝિક્યુટ જોઈન એટલે શું? તો કે જે કંઈ બી ક્વેરી છે એમાં જોઈન ડિસજોઈનનું જે કંઈ બી ફંક્શન હશે એ યુઝ કરવાનું છે. કેમ કે ઓલરેડી ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં સેન્ટ્રલાઇઝ એન્વાયરમેન્ટ છે એટલા માટે શું હશે? તો કે જોઈન હશે. એટલે જોઈન આપણે જે કંઈ બી પોસિબલ ઓર્ડર હોય એમાં આપણે જોઈન કરીને પછી શું કરવાનું છે? તો કે એને એક્ઝિક્યુટ કરવાનું છે. તો અહીંયા આગળ ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ કે તમારી નેસ્ટેડ લૂપ છે. નેસ્ટેડ લૂપમાં એક્સટર્નલ ને ઇન્ટરનલ એ રીતે બે રિલેશન આપેલા છે. એમાં આગળ તમે જોઈન ઓપરેશન શું કર્યું છે? તો કે પ્રેડિકેટ કર્યું છે. તો એની કોમ્પ્લેક્સિટી n અને n2, સોરી અહીંયા આગળ n1 ઇન્ટુ n2 એવું આવશે. ઓકે, n1 ઇન્ટુ n2. ઓકે, એની કોમ્પ્લેક્સિટી આ ટાઈપની થશે, n1 ની અને n2 ની. કે જો બંને નેસ્ટેડ લૂપમાં છે, આપણે તમે શાયદ તમારું એડીએ સબ્જેક્ટ છે એમાં ભણી ગયા હશો કોમ્પ્લેક્સિટી કઈ રીતે ફાઇન્ડ કરવાની. કે ફોર લૂપ છે, બે ફોર લૂપ હશે તો એની જે કાંઈ બી એનો વેરિયેબલ છે અથવા તો જે કાંઈ બી એના એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટનો નંબર ઇન્ટુ અનધર એટ્રીબ્યુટ. ઓકે, તો એની કોમ્પ્લેક્સિટી શું થશે? તો કે n1 ઇન્ટુ n2. ઓકે, જો બે પ્રેડિકેટ છે ફોર લૂપમાં આવતા હોય અને જોઈન થયેલા હોય તો. અને જો મર્જ હશે તો તમે સોર્ટિંગ ને મર્જ બબલ સોર્ટ ને એ બધું જોયેલું હશે, મર્જ સોર્ટ ને એ બધું. તેમાં આગળ સપોઝ કે મર્જ તમે કરો છો તો એની જે કંઈ બી કોમ્પ્લેક્સિટી છે એ શું આવશે? તો કે n1 પ્લસ n2. એટલે એનું તમે ઓવરઓલ કરો એટલે શું થશે? n પ્લસ m એ ટાઈપનું જે કંઈ બી કોમ્પ્લેક્સિટી છે એ જનરેટ થઈને આવશે. મતલબ સ્ટેટિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન છે તો સ્ટેટિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશનમાં શું હશે? તો કે સિમ્પલી તમારે જે કંઈ બી પાથ કોસ્ટ છે, કોમ્પ્લેક્સિટી છે, જે કંઈ બી જેની ઓછી હોય એ કોમ્પ્લેક્સિટી તમારે યુઝ કરીને ક્વેરી છે એને શું કરવાની છે? તો કે નેક્સ્ટ સ્ટેજમાં લઈ જવાની છે. ઓકે, અને લાસ્ટ છે એ હાઇબ્રિડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન છે. હાઇબ્રિડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન શું છે? તો કે ઇટ ઇઝ અ મિક્સચર ઓફ સ્ટેટિક એન્ડ ડાયનેમિક એપ્રોચ. The approach is a mean static but dynamic query may be take a place when high difference between predicate and actual size is detected. Mostly hybrid છે સ્ટેટિક અને ડાયનેમિક એપ્રોચનું મિક્સચર છે, પણ મેઇનલી સ્ટેટિક એપ્રોચ છે એ મોસ્ટલી યુઝ થાય છે. પણ જો ડાયનેમિક એપ્રોચ ક્યારે યુઝ થશે? તો કે જ્યારે પ્રેડિકેટ છે એ હાઈ લેવલના હશે, મતલબ પ્રેડિકેટ અને એકચ્યુઅલ સાઇઝ વચ્ચે જો ડિફરન્સ હશે બહુ હાઈ લેવલનો તો શું થશે? તો કે તો એ ડાયનેમિક ક્વેરી ઓપ્ટિમાઇઝેશન યુઝ કરશે. અધરવાઇઝ એ શું થશે? તો કે સ્ટેટિક મતલબ પાથ બેઝડ પાથ કોસ્ટ બેઝ જે કંઈ બી મૂવ કરે છે એ કરશે. ઓકે, તો આ હતું તમારું સેન્ટ્રલાઇઝ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન. ઓકે, થેન્ક યુ.